હાલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં ને મજામાં રહેજો। હું ને પરેશભાઈ પણ મજામાં છીએ, કારણ કે હું ને પરેશભાઈ આજ જાય છીએ લગ્નમાં। તો આપણે વિજયભાઈના લગ્નમાં જવાનું છે, એટલે અમે બે ભાઈ તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ ઘરેથી। તો આ લુગડા લીધા, અમે કપડાં લઈ લીધા છે હવારમાં, બીજા પહેરવાના ને તારે આ પહેરી લીધા છે। તો જઈએ આપણે લગ્નમાં ને બના રહેજો વિડીયોમાં, તો બહુ મજેદાર વિડીયો બનવાનો છે, તો બના રહેજો વિડીયો। હું ને પરેશભાઈ ગામમાં પહોંચી ગયા છીએ। તમને એમ હોય છે કે અમારા દાદા ને દાદી, તો દાદા ને દાદી વૈયા ગયા હતા રાતે, હાજે વૈયા ગયા હતા રાતને, વિડીયો પૂરો થયો પછી વૈયા ગયા હતા, તો એ વ્લોગમાં નહીં આવ્યો હોય। બાકી આજ આપણે જઈએ છીએ વિજયભાઈના લગ્નમાં, તો બીના રહેજો। જવાનું છે ભુવા, ગામનું નામ છે ભુવા। તો આપણે હજી ભુવા પગવાનું છે, આપણે હાલીને જ આવ્યા છીએ ગામમાં ત્યાંથી। બાકી હવે આપણે અહીંથી વાહનમાં જવાનું છે, વાહન ક્યારે આવે કંઈ નક્કી નથી। આ ગામમાં વાહન ન મળતું, અને આજ પાછો એમાંય રવિવાર છે, એટલે લોચાવડું પડશે થોડુંક। એક વાહન હતું એ વૈયા ગયા છે, આપણી જોડે ઓલા ડુંગળી વાટવાના આવતા ને તુષારભાઈ, એ વૈયા જા। બાકી આપણે જવાનું છે, તો બિના રહેજો, મજા આવશે। તો આપણે જેમ તેમ કરીને પહોંચી ગયા સાવરકુંડલા। હવે સાવરકુંડલા આવે છે ઓલા નીતેશભાઈ ની બધા સાવરકુંડલા આવે છે, અને હું લેવાનું હોય કંઈ ખબર નહીં, મને મારામાં ફોન આવ્યો તો આગળ, તો એ કહે છે અમારે સાવરકુંડલા આવવાનું છે, આપણે અહીંયા આવે છે। હવે એ આવવાની વાત એની જોઈને આપણે બેસી કે આવે એટલે, તો દોસ્તો આપણે બધાને ભેગા થઈ ગયા છે। હવે લેવા જાવી છીએ આપણે સંપલ ને નીતેશભાઈ ને કાંઈક લેવાના છે, બૂટ ને એવું બધું લેવા જઈએ છીએ। આપણે આવ્યા છે વિજયભાઈના લગ્નમાં। આ જો ડાયરેક્ટ ના આવી જતા રાતે મને મેકીને મને તો આપણે અહીંથી સંપલ લીધા હતા, એ દુકાનો આવી ગઈ, હવે બધું લઈને પછી મળીએ। તો આપણે બધું લઈ લીધું છે, અને હવે ડાયરેક્ટ જવાનું છે ડાયરેક્ટ વિજયભાઈના ઘરે। બાકી આપણે એક સોટલી છોડી નાખી, બધા કંઈ નથી સારી લાગતી, તો છોડી નાખી અને હવે જવાનું છે ડાયરેક્ટ। રક્ષા આપણે અહીંયા ઊભી છે, તો ડાયરેક્ટ નથી રક્ષામાં બેસી જવું। શું કેવું સંજુ તમારું? સાચું એનું તો સાચું જ હોય ગમે ત્યાં દોસ્તો, એને કાંઈ બોલતા આવડતું નથી, જેમ મારા મમ્મીને નથી આવડતું, એમ મારા પપ્પાને નથી આવડતું, ભાઈને નથી આવડતું, એમ આને। હા, તો હવે બધા જઈએ છીએ અમે લગ્નમાં। આ ફોરેન જો આપણા ટકાભાઈની છે, ગપ્પાની વાત કરી નાખી। તો હાલો બેના રહેજો વિડીયો। તો જો આવી રીતે મારા દાદા કાક કરીને ઉઈ આવ્યા છે, દાદા મહેંદી નાખી જો કેમ છે રાવડી રાઠવાડ, એટલે કે મારા દાદાની જે ધોળી મીશું તો એને કાળી કરી છે, આપણે લીધી છે કડીને વાળ છૂટા કરી નાખ્યા છે। સારા લાગે કે ન સારા લાગતા કહેજો। તો હવે ડાયરેક્ટ જો આપણી રક્ષા અહીંયા આવી ગઈ છે, તો ડાયરેક્ટ હવે આ રક્ષામાં બેસીને જવાનું છે વિજયભાઈના ઘરે। તો આપણા રક્ષાવાળા ભાઈ જો બેઠા, કેટલા બેઠા? તો નામ શું છે ભાઈ? મહેશભાઈ। આપણે મહેશભાઈની રક્ષામાં જવાનું છે બધાને। આ તો ભુવા રોડે આ ભાઈની પંચરની દુકાન પણ છે, અને રક્ષા ચલાવે છે। તો તમારા કોઈના પંચર પડે ભુવા રોડ ઉપર, તો આ ભાઈને મળી જાવ। આ ભાઈ નામ શું છે? મહેશભાઈ સોલંકી, ભુવા રોડ ઉપર આ ભાઈની આવેલી છે। તો અને મારું નામ છે મુકેશભાઈ સુરાસુરા। તો અહીં એક બેન આવ્યો છે, તો આપણે એને કંઈક આપી દેવી। આપણી પાસે જે નીકળે એ 10 રૂપિયા નીકળ્યા છે, તો આજો મારી પેલા એક આશીર્વાદ આપી દો। આશીર્વાદ આપો, જોડો પાર કરીને તારી બેઠો ને તારો પાર કરશે। આ તો માથે હાથ મૂકી, આ તો આપણે માતાજીના આશીર્વાદ લઈ લીધા છે। માતાજીના ચોટીલા ડુંગરામાં સાઉન્ડમાં આશીર્વાદ લઈ લીધા છે આપણે। તો બસ આપણે માતાજીના આશીર્વાદ ને તમારા લોકોનો સપોર્ટ જોવે છે, બસ મારે બીજું કાંઈ નથી જોઈતું। હાલો મળી તમને આગળ બધું બતાવતા રહેવું, તો જોતા રહેજો આપણો વિડીયો। તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ, ડાયરેક્ટ આવી ગયા છે બકાલું કાપવા। જુઓ આ રીતે કંઈક અહીંયા રસોડું બનાવેલું છે, અમે ભજીયા ને ભજીયા હવે બનાવવાનું બધું। જો ટકાભાઈ બેઠા છે, આ બાજુ નીતેશભાઈ આપણે લીંબુ નીસવે છે। હા, તો જો હું પણ અહીંયા લસણ કાપું છું, આવી રીતે કાંઈક કાપ્યું છે। તો બિના રહેજો વિડીયોમાં આગળ બધું બતાવતા રહીશું। એના ભેગા હતા એટલે કોકના ઘરમાં ગડીને ખા થઈ પડ્યું છે। તો આ બધા અમે જમવા મળ્યા છીએ, આ રીતે કંઈક
લાપસી ને બાપસી ને ડુંગળી ને જુઓ ઘરમાં ગળી જશે બાણું દઈ દીધું છે જમીએ છીએ તમારે જમવું હોય તો હાલો બાકી અમે તો જો જમીએ છીએ હું ને પરેશભાઈ ને બધા એટલે બાણું દઈ દીધું શું માટે ખબર છે એટલે તો કોઈ છોકરા કવરાવે ને બહુ છોકરા બહુ કવરાવે છે ખોટું નહીં લગાડો ચાલો મને બતાવતા રહીશું આવું બધું અંતે અંતે ખાવાનું તો આપણે વિજયભાઈ પાસે આવી ગયા છે આ વિજયભાઈના લગ્ન હતા તો જો આપણે નીતેશભાઈ હું અહીંયા આવી ગયા છે વિજયભાઈ ઘરમાં બેઠા હતા તો અમે અહીંયા આવી ગયા અને વિજયભાઈને પૂછી છીએ તો વિજયભાઈના લગ્ન કાલ જાન જાય છે તો આપણે કાલે વ્લોગ બનશે ને આજે વ્લોગ બન્યો છે તો આ વિજયભાઈ છે આની સગાઈ છે તો આપણે લગ્ન છે તો દોસ્તો જે હું સબસ્ક્રાઈબરની વાત કરતો હતો ને મોટા સબસ્ક્રાઈબર મારા તો એ આ ભાઈ છે અનિલભાઈ છે આ ભાઈ રહે છે તમે ક્યાં રહો બોટાદ આ બોટાદ છે રહે છે ને આ ભાઈ આપને સપોર્ટ આપે છે અત્યારે તો હું એમ કહેવા માંગુ છું તમે પણ થોડોક આપો ને આ ભાઈ આપે છે એમ બધા આપો હું એમ કહેવા માંગુ છું તો આપણે પરેશભાઈ તો આ બાજુ ફૂટા છે આ બાજુ બધા બેઠા છે તો આપણે અનિલભાઈ બહુ સપોર્ટ આપે છે હું એમ કેવું જો અત્યારે હાલમાં આપણો વિડીયો ચાલુ જ છે અનિલભાઈની આમાં જો એટલે મને બહુ ખુશી મળી છે કારણ કે અનિલભાઈ સપોર્ટ આપે છે મને બહુ ખુશી મળી છે હા તો એ બોટાદ રહે છે ને હું ઠેક અહીંયા છું તો મેં આવીને જોયું તો અનિલભાઈની મુલાકાત કરી અનિલભાઈ કે હું તમારા વિડીયો જોઉં છું મુલાકાત લેવા આપણે અનિલભાઈ આપણી મુલાકાત લેવા આવ્યા છે એટલે આપણા સબસ્ક્રાઈબર મળી ગયા કેવાય ને આપણે થોડો સપોર્ટ દો તો સારું પડે તમારું. હા એમ તો અનિલભાઈ પણ એમ કહેવા માંગે છે કે થોડોક સપોર્ટ આપો ને આ ફોન છે ને એ ભાઈબંધનો છે એટલે રિઝલ્ટ નહોતું આવતું મારા ફોનમાં તો ભાઈબંધનો ફોન લીધો તો એ આપણે તુષારભાઈનો છે આ તુષારભાઈનો જોવા આ છે આપણે વિજયભાઈનું ઘર છે તો આ રીતે બધા બેઠા છે જુઓ તમને બતાવી દઉં આ વિજયભાઈનું ઘર છે ને કાલે એની જાન જવાની છે તો કાલનો વ્લોગ અલગ છે બને રહેજો વિડીયોમાં હા અને રાતે આપણે ફૂલકું છે તો એનો પણ વ્લોગ આવશે તો એ પણ જોઈ લેજો તો શું કેવું પરેશભાઈ તમારું બને રહેજો ફ્લેકમાં જવાનું છે એટલા વાગે એ વ્લોગ ફૂલકાનો વ્લોગ અલગ જ આવશે તો અમે આગળ વિડીયો પૂરો કરવાનો છે ને ફૂલેકાનો કરવાનો છે તો વિડીયોમાં અમારા બન્યા રહી તો આજના વિડીયોમાં એટલું જ હતું તમને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેમ અનિલભાઈ આપને સપોર્ટ આપે છે એવી રીતે સપોર્ટ આપતા રહો હા તો હાલો સપોર્ટ આપ